ઉમતા ગામના ઉપસરપંચ જયંતિભાઈ પ્રજાપતિ સાથે બનેલી રાજકીય ઘટનાએ આજે નવો વળાંક લીધો છે। 13 માર્ચ 2026ના રોજ તેમને ખંડોસણના મિત્ર દ્વારા મહેસાણાની મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પરિસ્થિતિની સંપૂર્ણ જાણ કર્યા વગર જ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો। જેમ જ તેમને સમજાયું કે આ પ્રક્રિયા ભાજપના વિરુદ્ધમાં છે, તેમણે તરત જ પોતાની ભૂલ સ્વીકારી અને ગામના આગેવાન ઇન્દ્રવદનભાઈનો સંપર્ક કર્યો હતો। આજે 14 માર્ચે ઉમતા ગામના આગેવાનોની હાજરીમાં અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરીને ફરીથી પક્ષ પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જયંતિભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ભાજપના વફાદાર કાર્યકર્તા હતા, છે અને આજીવન રહેવાના છે। બ્યુરો રિપોર્ટ, વિસનગર। હવે છેલ્લા બે દિવસ દરમિયાન તમે રાજકીય ખેલ કર્યો, આમ આદમીમાં જ્યાં પાછા ભાજપમાં, એ બાબત શું છે? એ બાબત કેવું હતું સાહેબ, મહેસાણા એક મિત્ર સંબંધીને હાથે ગયો અને માલુમ નથી કે આ મિટિંગ છે આમ આદમી પાર્ટીની, અને તેઓ જ્યાં પછી એમ કે આ વસ્તુ હતી। શું કર્યું હતું તમે ત્યાં લઈ જઈ? ત્યાં લઈ જઈને કહીને બસ આખી પહેરાયો પછી કેસેસ આમ આદમી પાર્ટીમાં જોડાય કેટલો સમય થયો? નવા નવી હતા, પહેલી વખત હતી, પેલો ભાજપમાં જ હતા કાંઈ। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।